કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, ગુજરાત સરકારની દરેક સામાજિક અને શૈક્ષણિક યોજનાઓનો સીધો લાભ લાભાર્થીઓ સુધી પહોંચે તે હેતુથી સમાજ કલ્યાણ ખાતા અને શિફા ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આજરોજ વડોદરા શહેરના વાડી ભવાઈ રોડ ખાતે 500 જેટલી મહિલાઓને સ્વેટર અને અલ્પાહાર વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સમાજ શિક્ષણ શિબિરના મુખ્ય મહેમાન પદે બક્ષીપંચ મોડતા વડોદરાના પ્રમુખ ભરતભાઈ સ્વામી, નાયબ નિયામક શ્રીમતી મીતાબેન જોશી, માજી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ શ્રી મહેન્દ્રભાઈ વસાણી, એડવોકેટ એન્ડ નોટરી શ્રી શાહનવાજ ખાન પઠાણ અને શિફા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મોહમ્મદ હુસૈન શેખ ઉર્ફે જોનીભાઈ સાથે સુલેમાનભાઈ મેમન, સંજીદાબેન સૈયદ, અમીના બેગમ સહિત અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અને શિફા ચેરિટેબલ ટ્રસ્ટને હંમેશા મદદ કરતા એવા અયુબભાઈ શકાવાલા, અબ્દુલ રહેમાન શેખ, અશફાકભાઈ, શબ્બીરભાઈ શેખ, બિલાલભાઈ પરમાર, અનવરભાઈ મેમને તનતોડ મહેનત કરી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। આજના સમાજ શિક્ષણ में हमारा भरतभाई स्वामी साहेब जे ओबीसी मोर्चाना प्रमुख છે વડોદરા ખાતેના, એમને મેં ગુજારિશ કરીશ કે આ કાર્ય વિશે વધારે રોશની નાખે। નંબર પરથી આ ભાજપ સરકાર 2014 થી અત્યારે ભારતના આર્થિક ક્ષેત્રે ત્રીજા નંબર પર આવી ગઈ છે। શિબિરના હેતુ અનુસાર આપણે તમામ યોજનાઓનો મોડો પ્રચાર પ્રસાર થાય તે માટેની માહિતી આપવાની છે। એ માહિતી હમણાં ટૂંક સમયમાં તમારી જોડે આપવામાં આવશે અને વધુ લાભ લ્યો અને તમને જો કોઈ તકલીફ પડે તો અમારી ઓફિસ નર્મદા ભવન છે, એમનો સંપર્ક કરો તો અમે તમારી તકલીફો દૂર કરી અને તમને યોજનાઓનો વધુ લાભ મળે એ માટે અમે પ્રયત્ન કરીશું। ને ભીખ નથી માંગવી, પણ આર્થિક રીતે નબળા છે, હું ગરીબ શબ્દ નહીં વાપરું, આર્થિક રીતે જે નબળા છે તેવા લોકોને પોતાનું સ્વમાન સાથે રોજી મળે એવા લોકોને એને શાકભાજી અને ફ્રૂટ વેચવા માટે 10,000 હાથલારીઓ ભેટ આપેલી છે। આ એકે એક ચીજ રેકોર્ડ ઉપર છે આપણી પાસે। આપણે બધા મળીને કરો મહેરબાની તું અહેલે ઝમી પર, ખુદા મહેરબાન હોગા અરશે ભરી પર। ત્યારે દેખી હું આભાર માનું છું કે એમણે સમાજને ઘણું બધું યોગદાન આપ્યું છે। આ જે કાર્યક્રમ આજે ગુજરાત સરકાર સમાજ કલ્યાણ અધિકારી અને શિફા ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ક્રમે આ એક સરકારી યોજના છે કે જેમાં આજે ભારત સરકાર દ્વારા કે ગુજરાત સરકાર દ્વારા
દરેક રીતે આનું પ્રચાર કરવામાં આવે છે, તેમ છતાં બી આ જે લાભાર્થીઓ છે એ સુધી પહોંચતું નથી. તો સમાજ કલ્યાણ અધિકારીને અમે આ વસ્તુ ધ્યાનમાં લાવ્યા, જેમનો ઘણો આભાર માનીએ છીએ કે આજે શિફા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે સંયુક્ત રીતે આવી રીતનું આયોજન કર્યું કે જેમાં લાભાર્થીઓને પોતે જ સામે જ આ યોજનાનો લાભ મળી રહે એ માટે કરીને આજે વડોદરા શહેરના વાડી મોગલવાડાના બવાઈર હોલ ખાતે આવેલ ના અંદર બવાઈર હોલમાં આ શિબિર યોજનાનું આયોજન થયું, જેમાં અલહમદુલિલ્લાહ સારો પ્રતિસાદ મળ્યો. એકદમ પ્રોગ્રામ સક્સેસફુલ રહ્યો, જેમાં 500 થી 600 બહેનો ભાઈઓ આવકાર્યા અમે ને એમાં અલ્પાહાર કરાવ્યું અને એ સાથે સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું. આ સ્વેટર જે અમને મહેન્દ્રભાઈ વસાણી સાહેબ જે શ્રીજી મેડિકલ એન્ડ રિલીફ ટ્રસ્ટના પ્રમુખ છે, એમની તકે આ સ્વેટર મળ્યા જે અલહમદુલિલ્લાહ લાભાર્થીઓ તક પહોંચાડ્યા છે. મેં મોહમ્મદ હુસૈન શેખ ઉર્ફે જોનીભાઈ અને મારા ખાસ દરેક પગલે અમારા હાજર રહેતા એવા અયુબભાઈ સકાવાલા સાહેબ, અબ્દુર રહેમાન શેખ સાહેબ જે રિટાયર્ડ પોલીસમેન છે, એ સિવાય અશફાકભાઈ, શબ્બીરભાઈ શેખ, બિલાલભાઈ, અનવરભાઈ મેમણ ને હાજી સાહેબ કરીને મેં ઘણો બધાનો આભારી છું. આમાં છે ને હું એડવોકેટ શાહનવાઝ ખાન પઠાણ હેલ્પિંગ હેન્ડનો સેક્રેટરી બોલું છું. આ શિફા ચેરિટેબલ ટ્રસ્ટ અને સમાજ કલ્યાણ ખાતા તરફથી આ કુલ આખા બરોડાની 500 બહેનોને અંદર જે ગવર્મેન્ટની જે સ્કીમો ચાલે છે એની અવેરનેસ માટેનો આખું આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 500 બહેનો ઉપસ્થિત છે. મીતાબેન જોશી જે સમાજ કલ્યાણ ખાતાના અધિકારી છે એ બી ઉપસ્થિત રહ્યા હતા અને એમની સાથે બીજા ડિગ્નેટરીઝ બી ઉપસ્થિત રહ્યા હતા. તો આ કાર્યક્રમમાં બધાને માર્ગદર્શન આપવામાં આવ્યું તો સરકારશ્રીની જેટલી બી સ્કીમો ગરીબો માટે છે એનું સરસ રીતે માર્ગદર્શન શિફા ચેરિટેબલ ટ્રસ્ટના થ્રુ આપવામાં આવ્યું છે, તો બધા લાભ ઉઠાવશે. હું શાહનવાઝ ખાન પઠાણ હેલ્પિંગ હેન્ડનો सेक्रेटरी बोलूँ છું. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें